હરિચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને ને મને હજી ખબર જ નથી બાપના રૂપિયાની પથારીઓમાં. અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું ને ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને હરિચંદ્ર રાજા આમ ખડગ આડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર હશે. ઈ કે સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી.